નમસ્કાર દર્શક મિત્રો, મારી શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે સૂર્ય યંત્ર. અહીંયા એક સૂર્ય યંત્ર બનાવવામાં આવ્યું છે. આને પંચદર્શી યંત્ર પણ કહેવામાં આવે છે. પંચદર્શી એટલે કે 15 કહેવામાં આવે છે. કારણ કે આનો સરવાળો આપણે કરીએ આડી લાઈનમાં કે ઊભી લાઈનમાં તો થાય છે 15. જુઓ, 8 1 9 9 6 15, 6 7 13, 13 ને 2 15, 4 3 7 7 ને 8 15, 1 5 6 6 9 15, 2 5 7 7 ને 8 15, 6 5 11 ને 4 15. આડી રીતે ગણો કે ઊભી રીતે ગણો કે ત્રાસી રીતે ગણો તો આનો જે સરવાળો આવે છે એ આવે છે ટોટલ 15. એટલે આને પંચદર્શી યંત્ર પણ કહેવામાં આવે છે. અને આનું એક નામ છે વિજય યંત્ર. કારણ કે સૂર્યદેવ છે ને એ ગ્રહોમાં રાજા છે, માટે આને વિજય યંત્ર કહેવામાં પણ આવે છે. આનું પૂજન રોજ કરવામાં આવે તો એ વ્યક્તિઓને વિજય પણ મળે છે, સફળતા પણ મળે છે. જેમની જન્મકુંડળી હોય એમાં સમજી લો કે એને મેષ લગ્ન હોય, એટલે કે લગ્નમાં 1 નંબર લખેલો હોય તો 1, અહીંયા 2 આવશે, અહીંયા 3, અહીંયા 4 અને 5. સિંહ રાશિ આવે છે 5મા ભાવમાં. સિંહ રાશિના અધિપતિ થાય છે સૂર્યદેવ. તો જેમનું મેષ લગ્ન હોય ને એમના માટે સૂર્ય યંત્રની પૂજા કરવામાં આવે તો ખૂબ જ સારું પરિણામ મળે છે. એની બુદ્ધિ ખૂબ જ તીવ્ર બને છે. એને માન, સન્માન, યશ, પદ, પ્રતિષ્ઠા વગેરે બધું પ્રાપ્ત થાય છે. અને ખાસ કરીને જે એક વિદ્યાર્થી હોય એમનું તો મેષ લગ્ન હોય અને એ લોકો સૂર્ય યંત્રની પૂજા કરવામાં આવે તો એને વિદ્યામાં ખૂબ જ સફળતા મળે છે. એ વિદ્યામાં ઉત્તરોત્તર પ્રગતિ ખૂબ જ સારી કરી બતાવે છે અને એમનું બધી જગ્યાએ વિજય પણ થાય છે. જેમનું જન્મકુંડળીમાં સિંહ લગ્ન હોય, એટલે કે લગ્નમાં સિંહ રાશિ હોય તો સૂર્યદેવ છે એ સ્વયં લગ્નેશ થાય છે. તો જેમનું સિંહ લગ્ન હોય અને એનો જે સિંહ રાશિનો અધિપતિ દેવ છે એ છે સૂર્યદેવ, તો અહીંયા સૂર્યદેવ સ્વયં જ લગ્નેશ થાય છે. તેમના માટે વિશેષ કરીને સૂર્યયંત્ર ખૂબ જ પ્રભાવશાળી બની જાય છે. જેમનું સિંહ લગ્ન હોય અને એ લોકો જો આ યંત્રની પૂજા કરે, આનું અનુષ્ઠાન કરે, આના મંત્રોનો જપ કરે કે દરરોજ આની પૂજા કરવામાં આવે તો ખૂબ જ સારું પરિણામ મળે છે. એમનું આરોગ્ય ખૂબ જ સારું રહે છે. એ લોકો ગમે ત્યાં વિજય મેળવે છે, સફળતા બધી જગ્યાએ મેળવે છે. કારણ કે સૂર્ય છે ને એ પદ, માન, પ્રતિષ્ઠા, યશ અને કીર્તિનો કારક છે. તો આવા લોકોને માન, પાન, સન્માન, યશ, પદ, પ્રતિષ્ઠા, સત્તા વગેરે બધું પ્રાપ્ત થાય છે. જેમનું જન્મકુંડળીમાં ધન લગ્ન હોય, એટલે કે જન્મકુંડળીમાં 9 નંબર લખેલા હોય તો એ 9 આવશે, 10, 11, 12, 1, 2, 3, 4 અને 5. આ 9મો ભાવ છે એમાં સિંહ રાશિ આવે છે. 9મો ભાવ છે ને એ ભાગ્યનો ભાવ છે. તો સૂર્યદેવ છે એ ભાગ્ય ભાવના અધિપતિ બને છે. તો જેમનું ધન લગ્ન હોય એમના માટે ખૂબ જ સૂર્યયંત્રની પૂજા કરવામાં આવે તો ખૂબ જ સારું પરિણામ મળે છે. એનો ભાગ્યોદય ખૂબ જ સારી રીતે થાય છે. એમનું ભાગ્ય ખૂબ જ મજબૂત બને છે. આવા લોકો હોય એ કોઈ પણ જગ્યાએ જાય ત્યાં એને માન, યશ, પદ અને પ્રતિષ્ઠા બધું પ્રાપ્ત થાય છે. એમને જીવનની અંદર બધી જ સફળતા મળી જાય છે. કારણ કે ભાગ્ય ભાવના અધિપતિ થાય અને આની પૂજા કરવામાં આવે તો જીવનની અંદર બધી વસ્તુ આસાનીથી પ્રાપ્ત થાય છે. સૂર્યદેવ છે એ સત્તાના કારક છે. તો આવા લોકોને સત્તા પણ ભાગ્યથી
મળી જાય છે. તો જેમનું મેષ લગ્ન હોય, સિંહ લગ્ન હોય કે ધન લગ્ન હોય એના માટે વિશેષ કરીને સૂર્યયંત્ર છે વિશેષ લાભદાયી બને છે. એવું નથી કે સૂર્યયંત્ર ખાલી મેષ લગ્નવાળાને, સિંહ લગ્નવાળાને કે ધન લગ્નવાળાને ફાયદો કરે. સમજી લો, જેની જન્મકુંડળીમાં સૂર્યદેવ છે એ 6ઠ્ઠા ભવના અધિપતિ બનતા હોય, 8મા ભવના અધિપતિ બનતા હોય અને 12મા ભવના અધિપતિ બનતા હોય, અથવા જન્મકુંડળીમાં અકારક પણ થતા હોય અને એને સૂર્યની મહાદશા હાલતી હોય, અંતરદશા હાલતી હોય અને પરિણામ ખૂબ જ વિપરીત મળતા હોય, એ લોકો પણ જો આ સૂર્યયંત્રની પૂજા કરવામાં આવે તો એને પણ ખૂબ જ લાભ થાય છે. 6ઠ્ઠો ભાવ છે ને એ નોકરીનો ભાવ છે. જેની જન્મકુંડળીમાં 6ઠ્ઠા ભાવમાં સૂર્યદેવ બેઠા હોય તો એ લોકો નોકરી માટે પ્રયત્નો કરતા હોય તો એમને સૂર્યયંત્રની પૂજા રોજ કરવી જોઈએ. અષ્ટમ ભાવ છે ને એ આયુષ્યનો ભાવ છે અને સૂર્યદેવ છે ને એ આરોગ્યના કારક છે. તો જેમની જન્મકુંડળીમાં સૂર્યદેવ છે અષ્ટમ ભાવમાં બેઠેલા હોય તો એ લોકો જો સૂર્યયંત્રની પૂજા કરવામાં આવે તો એનું આરોગ્ય ખૂબ જ સારું રહે છે, એનું આયુષ્ય લાંબુ થાય છે. 12મો ભાવ છે ને એ વ્યયનો ભાવ છે, ખર્ચાનો ભાવ છે, લોસનો ભાવ છે. તો જેની જન્મકુંડળીમાં સૂર્યદેવ છે એ 12મા ભાવમાં બેઠેલા હોય તો એવા લોકો જો સૂર્યયંત્રની પૂજા કરવામાં આવે તો એ લોકોને જે કાંઈ લોસ થતો હોય એ લોસ થતો નથી. મતલબમાં એને કે બદનામી મળતી હોય કે કોઈ લોસ જતો હોય તો લોસમાંથી રાહત મળે છે. જન્મકુંડળીમાં સૂર્યદેવ છે એ અકારક ગ્રહ થતા હોય એટલે કે કેન્દ્ર ભવના અધિપતિ થતા ન હોય, ત્રિકોણ ભવના અધિપતિ થતા ન હોય ત્યારે એ અકારક બની જાય છે. એ સમયે આ સૂર્યયંત્રની પૂજા કરવામાં આવે તો વિશેષ લાભદાયી બની જાય છે. અથવા સૂર્યની મહાદશા પણ ખૂબ જ વિપરીત પરિણામ આપતી હોય એના માટે પણ સૂર્યયંત્રની પૂજા કરવામાં આવે તો પણ લાભદાયી બને છે. સમજી લો, ઘણા લોકો ગવર્નર નોકરી માટે ખૂબ જ પ્રયત્નો કરે છે પરંતુ એને નોકરી ગવર્નર મળતી નથી, એટલે કે સરકારી નોકરી મળતી નથી. સૂર્યદેવ છે ને એ સરકારના કારક છે. તો જે લોકો સરકારી નોકરી મેળવવા માટે માગતા હોય અને ખૂબ જ મહેનત કરતા હોય એવા લોકો જો સૂર્યયંત્રની પૂજા કરે, સૂર્યયંત્રની અનુષ્ઠાન કરે, એનું પૂજન કરે, એના મંત્રોનો જપ કરે તો એને ખૂબ જ લાભદાયી બની જાય છે. સૂર્યદેવ છે ને એ સત્તાના કારક છે. 10મ ભાવ છે એ સત્તાનો ભાવ છે. જે લોકો સત્તા મેળવવા માગતા હોય અથવા જે લોકો રાજકારણમાં જવા માગતા હોય અને રાજકારણમાં સફળતા મેળવવા પણ માગતા હોય એવા લોકો જો સૂર્યયંત્રની પૂજા કરે તો એવા લોકોને સત્તા મળે છે, સરકાર તરફથી માન મળે છે, સરકારમાં એને ઉચ્ચ પદવી પ્રાપ્ત થાય છે, રાજકારણમાં હોય તો ઉત્તરોત્તર એને પ્રગતિ સારી પ્રાપ્ત થાય છે. આવી રીતે આ જે સૂર્યયંત્ર છે એ ખૂબ જ લાભદાયી બને છે. વિશેષ લાભદાયી જેને મેષ લગ્ન હોય, સિંહ લગ્ન હોય કે ધન લગ્ન હોય એવા લોકો માટે તો વિશેષ લાભદાયી બની જાય છે. પણ જે લોકો નોકરીમાં જવા માગતા હોય, સત્તા મેળવવા માગતા હોય અથવા સૂર્યદેવ છે એ ખૂબ જ નેગેટિવ પરિણામ આપતા હોય એ લોકો પણ સૂર્યયંત્રની પૂજા કરે તો એના માટે સૂર્યદેવ છે એ નામ, પદ, પ્રતિષ્ઠા, યશ, કીર્તિ, સત્તા અને સરકારમાં એને સારું સ્થાન પ્રાપ્ત થાય છે. આવી રીતે સૂર્યયંત્રનો મહિમા ખૂબ જ રહેલો છે. આને વિજય યંત્ર કહેવામાં પણ આવે છે. નમસ્કાર દર્શક મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કુંડળી બનાવવા માટે, બતાવવા માટે તમે આ નંબર પર કોન્ટેક્ટ તમે કરી શકો છો. તેમજ જેમને ગુજરાતી જ્યોતિષ શીખવું હોય, ગુજરાતી જ્યોતિષ જેમને જાણવું હોય તે પણ આ નંબર પર કોન્ટેક્ટ કરી શકે છે. નમસ્કાર દર્શક મિત્રો, સૌને હર હર મહાદેવ.